હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2025 ધોરણ 5 અને અંગ્રેજી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર આપણે નિહાળવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરીશું ધોરણ 5 વિષય અંગ્રેજી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો પ્રશ્ન પહેલો છે કે ભાઈ ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં આપણને બે જવાબ આપેલા છે, એમાંથી આપણે જવાબ શોધી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું જોઈએ કે સોનલ એન્ડ પિંકી ખાલી જગ્યા બેસ્ટ ફ્રેન્ડ્સ, તો એનો જવાબ આવશે આર. બીજું કે ધ મર્ચન્ટ્સ ખાલી જગ્યા વોઝ મિસિંગ, તો એની અંદર જવાબ રહેશે કેમલ. ત્રીજું છે કે રવિ ખાલી જગ્યા એન એન્જિનિયર, તો જવાબ આવશે ઇઝ. ચોથું છે કે ઇફ સમવન ડઝ સમથિંગ ગુડ ફોર યસ વી મસ્ટ ખાલી જગ્યા ઇટ, તો એની અંદર જવાબ આવશે રિમેમ્બર. પાંચમું છે કે આઈ એમ હંગ્રી આઈ વોન્ટ ટુ ખાલી જગ્યા સમથિંગ, તો જવાબ આવશે ઇટ. છઠ્ઠું છે કે હેવ યુ મેડ ધ કાર્ડ ખાલી જગ્યા બેટા, તો જવાબ આવશે યોર સેલ્ફ. સાતમું છે કે ઇટ ઇઝ નોટ ઇઝી ઇટ ઇઝ ખાલી જગ્યા, તો જવાબ આવશે હાર્ડ. આઠમું છે કે ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા બેગ્સ, તો જવાબ આવશે હેવ. ત્યારબાદ પ્રશ્ન 2 જેની અંદર આપણે વિધાન સાચા છે કે ખોટા તે જણાવવાના છે. એની અંદર પહેલું વિધાન છે કે ધ મર્ચન્ટ્સ એક્સેપ્ટેડ રમન્સ એડવાઇસ, તો આ વિધાન સાચું છે. બીજું છે કે ધ બોય એકચ્યુઅલી વોન્ટેડ વર્ક, તો આ વિધાન ખોટું છે. ત્રીજું છે કે ધ બોય એક્સેપ્ટેડ ધ વર્ક એટ ધ ગ્રોસરી સ્ટોર, તો જવાબ આવશે ખોટું, એટલે કે આ વિધાન ખોટું છે. ચોથું છે કે રઘુ સેવ માધવ ફ્રોમ ડ્રોઈંગ, તો જવાબ રહેશે સાચું. ત્યારબાદ બી છે કે એ અને બી સાથે આપણે જોડવાના છે. તો પહેલું છે કે વન હુ રીડ્સ ન્યૂઝ ઓન ટીવી, તો જવાબ આવશે ન્યૂઝ રીડર. ત્યારબાદ વન હુ ઇશ્યુ બુક્સ ઇન ધ લાઇબ્રેરી, તો એ આવશે લાઇબ્રેરિયન. વન હુ ડાયરેક્ટ્સ ટ્રાફિક, તો જવાબ આવશે ટ્રાફિક પોલીસ. અને ત્યારબાદ આવશે યુઝ ઇટ ટુ ઓર્ડર ફૂડ ઇન અ હોટેલ, તો જવાબ આવશે મેનુ કાર્ડ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 કે ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો, કે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો અહીંયા તમને આપેલો છે, એ ફકરો તમારે શાંતિથી વાંચી લેવાનો છે અને ત્યારબાદ જેની નીચે પ્રશ્નો આપેલા છે એનો ઉત્તર આપવાના છે. તો સૌપ્રથમ તમે ફકરો જોઈ લેજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આજે ફકરા આધારિત પ્રશ્ન આપેલા છે એના જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, કે વોટ વોઝ ધ નેમ ઓફ ધ ગર્લ, તો ધ નેમ ઓફ ધ ગર્લ વોઝ મિતા. બરાબર છે. તો એ જે ફકરો હતો એ ફકરા આધારિત પ્રશ્નો છે, તમે જોઈ શકો છો, એના જવાબ પણ તમે જોઈ શકો છો. બરાબર, 5 પ્રશ્ન પૂછેલા છે અને 5 પ્રશ્નોના જવાબો છે એ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ બી છે કે આપણે સૂચના પ્રમાણે કામ કરવાનું છે, કે ચિરાગ વેન ટુ જામનગર લાસ્ટ મંડે, તો મેક ક્વેશ્ચન યુઝિંગ વેન શબ્દનો ઉપયોગ કરીને આપણે પ્રશ્ન બનાવવાનો છે, કે વેન ડીડ ચિરાગ ગો ટુ જામનગર. બીજું છે કે રમણભાઈ ઇઝ અ ફાર્મર,
તો મેક ક્વેશ્ચન યુઝિંગ વોટ શબ્દનો ઉપયોગ કરીને આપણે પ્રશ્ન બનાવવાનો છે. જેમ કે વોટ ઇઝ રમણભાઈ. એ જ પ્રમાણે આઈ ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક એવરી ડે. તો મેક ક્વેશ્ચન યુઝિંગ હાઉ મચ શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે કે હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક એવરી ડે. તો આ પ્રમાણે આપણે કામ કરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 4 જેની અંદર આપણે બહુવચનના રૂપો લખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો શબ્દ અને એના બહુવચનવાળું શબ્દ પણ જોઈ શકો છો. બીની અંદર આપણે ભૂતકાળના રૂપ લખવાના છે, જેની અંદર પણ તમે અહીંયા પ્રશ્ન અને પ્રશ્નની સાથે સાથે તમે જવાબ પણ જોઈ શકો છો. ત્યારબાદ સીની અંદર આપણે જોઈએ તો ખૂટતા અક્ષર મૂકી શબ્દ પૂરો કરવાનો છે. જેમ કે ગ્રોસરી, એની અંદર આર, ઈ અને આર ખૂટતા હતા શબ્દો એ આપણે મૂક્યા. શહેરની અંદર પણ તમે જોઈ શકો છો. તો આ પ્રમાણે આપણે ખૂટતા અક્ષર મૂકવાના છે. ત્યારબાદ ડી છે ગીવ ગુજરાતી વર્ડ, એટલે કે ગુજરાતી શબ્દ આપવાનો છે. જેમ કે મલ્ટીપ્લાય, તો ભાઈ ગુણાકાર થશે. અને ફેમસ, તો એનો ગુજરાતી શબ્દ આવશે પ્રખ્યાત. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. કે વેર ડીડ જમ્પી મંકી ગો ટુ પ્લે. તો જમ્પી મંકી વેન્ટ ટુ ધ પાર્ક ટુ પ્લે. બીજું છે કે વોટ ડઝ ધ માઉસ ડુ એટ નાઇટ. તો ધ માઉસ રન્સ એન્ડ પ્લે એટ નાઇટ. ત્યારબાદ વેર ડીડ મોહનભાઈ લીવ. તો મોહનભાઈ લીવ ઇન અ સ્મોલ વિલેજ. ચોથું છે કે હુ વેર ક્લોઝ ફ્રેન્ડ. તો રઘુ એન્ડ માધવ વેર ક્લોઝ ફ્રેન્ડ. ત્યારબાદ બી છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી કોઈ પણ એક વિષય પર ફકરો લખવાનો છે, એટલે કે આપણે નિબંધ લખવાનો છે. તો અહીંયા માય બર્થડે, તો એની અંદર જે મુદ્દા આપેલા છે એ મુદ્દા આધારિત આપણે માય બર્થડે ઉપર એક ફકરો તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે કે મારો જન્મદિવસ, એ આધારિત ઉપર તમે અહીંયા ફકરો જોઈ શકો છો. જવાબ પણ અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ બીજા નંબર પર આવશે માય બેસ્ટ ફ્રેન્ડ. તો એના પણ તમે અહીંયા મુદ્દા જોઈ શકો છો ને મુદ્દા આધારિત પછી આપણે લખવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે. તો આ પ્રમાણે તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 5 વિષય અંગ્રેજીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો. અને બીજું ખાસ કે આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો, જેથી તેઓ પણ અંગ્રેજી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકે. સાથે સાથે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.